દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સંજેલીના યુવાનોએ ગુરુ ગોવિંદ મહારાજની સેવા પૂજા કરી હતી। આદિવાસી વસ્ત્રોમાં સજી યુવાનોએ શાંતિ શોભાયાત્રા યોજી હતી। સંજેલી તાલુકામાં ગળીએ ગલીએ રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ડુંગરા તેમજ ચાકીસના ગામે પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એ યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલો છે, જેનાથી આદિવાસી સમાજ પોતાના હક અધિકાર, પોતાની સંસ્કૃતિ અને રીતિ રિવાજ જાણી શકે અને તેને જાળવી શકે તેની માટે આજનો દિવસ ફાળવવામાં આવ્યો છે। અને આજે ચાકીસણા ગામે યુવાઓ દ્વારા જે ગુરુ ગોવિંદ જે અમારા ધાર્મિક ગુરુ છે તેમનો ચોક ઊભો કરવામાં આવ્યો છે, ચોકનું અનાવરણ કરવામાં આવ્યું છે। તે બદલ સમગ્ર ચાકીસણા ગામવાસીઓને ખૂબ ખૂબ આભાર અને તેમજ પોતાના હક અધિકાર જાણતા થાવ તેવી ગુરુ ગોવિંદ થકી આપને જોહાર, શુભકામનાઓ। જય જોહાર, જય આદિવાસી, જય ભીલ। ચોક ઊભું કરવાનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે? મુખ્ય ઉદ્દેશ્ય છે કે લોકો જે ગુરુ ગોવિંદે બધાને જાણીતા કર્યા હતા, પોતાના ન્યાય માટે ઊભા કર્યા હતા, તેમ આજે પણ તમે ઊભા થાવ અને પોતાની સંસ્કૃતિને જાળવો તેવી આશા સાથે અમે આ ચોકનું અનાવરણ કર્યું છે। દીપ્તેશ દેસાઈ, દિવ્યાંગ ન્યૂઝ, સંજેલી, દાહોદ।